નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામ પાસે ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે આજે સ્થાનિક ગ્રામજનોએ જાતે જ મેદાન સંભાળ્યું। જનતા દ્વારા કરાયેલી જનતા રેડ બાદ ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું અને મોટા પાયે સાધનો ઝડપી પાડવામાં આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામ પાસે ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલુ રહ્યું હોવાની જાણ થતાં આજુબાજુના ગામોના યુવાનો અને ગ્રામજનોએ સ્થળ પર પહોંચી જનતા રેડ કરી હતી। રેતી ભરેલા વાહનને અટકાવી દેવાતા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી, જેના પગલે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। કાર્યવાહીમાં 4 હાઈવા ટ્રક અને 5 હિટાચી મશીન ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે 2 હાઈવા ટ્રક ફરાર થઈ ગયા હતા। છેલ્લા લાંબા સમયથી ઓરસંગ અને ભારત નદીમાં રાત દિવસ ચાલતા ગેરકાયદે રેતી ખનનથી પર્યાવરણ અને પુલોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે જનતા જાતે જ કાર્યવાહી કરે છે તે બાબતે તંત્રની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચારેક વાહનો જોવા મળેલ, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીની રૂબરૂમાં કરવામાં આવી છે। આજે પાવી જેતપુરના ઓરસંગ નદીમાં અમે 5 મશીનો, 6 ટ્રકો, એમાં 4 પકડી છે, 2 ભાગી ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા અને આજે વધારેમાં વધારે એક 200 મીટરની અંદર રતનપુર બ્રિજની બાજુમાં સ્ટોક કર્યો છે, બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે ત્યાંથી રેતી લઈને અહીં રાસલી આવતા હતા। લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે? જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો, આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડ આ બીજી વખત થઈ છે। તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી, કારણ કે બધું મિલીભગત હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે તંત્ર જ અત્યારે અમને કહેતું હતું કે 2 જ મશીનો લેવાય, કારણ કે 2 જ મશીનો છે, બીજા તો અંદર છે। તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા ત્યાંથી ભાગ્યા છે અને 2 ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે અને આ 4 ગાડી અત્યારે અહીં પકડી છે, એ બી ઓવરલોડેડ છે અને 4 ટ્રેક્ટરો ભાગી ગયેલા છે અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં નેમ પ્લેટ નથી। તો ખનિજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ નેમ પ્લેટ જરૂરી નથી હોતું, એવું બી કીધું છે અમને। અને બીજું કે ખાણ ખનીજના અધિકારી બી અમને એવું કીધું હતું પરમ દિવસે કે પાણીમાં તો ખોદી શકાય છે, પહેલાં નાવડીઓ નથી ચાલતી। આ આઈએસ અધિકારીઓ બી આવું કહેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે? અને બીજી એક વસ્તુ કે આજે 3 વર્ષથી એક બ્રિજને ધોવાઈએ તો આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલીભગત કરીને ચાલી રહ્યું છે એવું અમને દેખાઈ રહ્યું છે અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે અને આ બાજુ મશીનો બી મૂક્યા છે। હવે શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું। આમાં સાહેબ અમને એવું લાગી રહ્યું છે, કારણ કે આજે સવારથી લઈને એનું રોયલ્ટીનું જે સર્વર આવે સાહેબ તે સર્વર ડાઉન છે, તો આખો દિવસ આ લોકો રોયલ્ટી ગાડીઓ જાય છે કેવી રીતે ખબર નહીં પડતી અમને। અને જ્યારે મતલબ આટલી મોટી આજે 4 ગાડી, 5 મશીન અને 2 ગાડી ભાગી ગઈ, આ તો બહુ મોટી ચોરી કહેવાય સાહેબ અને તપાસનો વિષય કહેવાય। કારણ કે અને અત્યાર સુધી સાહેબ મેન વસ્તુ તો એ છે કે આના માલિક કોણ છે, મશીનોના ગાડીના માલિક કોણ છે, કોઈ અહીંયા હાજર નહીં અને આ જનતાએ પકડીને આપ્યું સાહેબ। અને બીજી વસ્તુ મેન તો સાહેબ આ જનતાએ તે એમને ગુપ્તા સાહેબ કરીને કોઈ માણસ મૂક્યો હતો, એને પ્રોટેક્શન મતલબ એનો લોકો જેને કહે છે કે ભાઈ તે ગાડીઓ ભરાય છે, તો એ કહે છે એવું કહે છે કે ભાઈ આ તો મને અહીંયા ઊભા રહેવાનો આદેશ છે, તઈ મેં ના આવું એમ। તો એનું મતલબ એવું થાય કે સાહેબ આ અધિકારીઓના સેટિંગ વગર આ ધંધો થાય જ નહીં એમ। આ ચોખ્ખું એવું દેખાઈ રહ્યું કે આ છોટાઉદેપુરની જનતાને ધૂતવાના ધંધા કરી રહ્યા, આ અધિકારીઓના નેજા હેઠળ જ આ ધંધા થાય કહેવાય સાહેબ। એના સાહેબ આના લીધે કેટલા લોકો હેરાન થાય, આજે લોકો જમીન વિહોણા થઈ ગયા સાહેબ, લોકો પાસે લોકોની જમીનો ધોવાઈ ગઈ સાહેબ। અને બીજી વસ્તુ અમને એ સમજ નહીં પડતી કે છોટાઉદેપુરની અંદર ખાણ ખનીજની અંદર આટલો મોટો સ્ટાફ મૂકેલો છે,
કેટલી 4 ગાડી છે કે કેટલી 4 5 ગાડી આપેલી છે, 10 સિક્યુરિટીવાળા મૂકેલા છે, ફક્ત આદિવાસીઓને પકડવા માટે મૂકેલા છે સાહેબ. અને સાહેબ અમારો તો એવો આક્રોશ છે કે અહીંયા રતનપુર બ્રિજની અંદર 500 મીટરની અંદર મનાય છે, અહીંયા 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે, મેરિયા બ્રિજ બંધ છે, બોડેલી બ્રિજ બંધ છે, છોટાઉદેપુર બ્રિજ બંધ છે, આટલા બધા બ્રિજોની હાલત ખરાબ છે અને બિલકુલ બ્રિજની નજીક આટલું મોટું ખદન એટલે સાહેબ બહુ ગંભીર સમસ્યા કહેવાય, બહુ ગંભીર બેદરકારી કહેવાય સાહેબ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.